આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે 27 દિવસથી બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે 27 દિવસ થયા છે અને છેલ્લા 27 દિવસથી બ્રિજ પર ટેન્કર લટકી રહી છે। આ ટેન્કર નીચે ઉતારવા માટે આદેશ મળતા પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ટેન્કરને નીચે બલૂન ગોઠવી ટેન્કરને ખેંચવા માટે લોખંડના 900 મીટર લાંબા કેબલોથી ખેંચવામાં આવશે। તે માટે હાઇડ્રોલિક સિસ્ટમ સાથે કેબલોને જોડવામાં આવ્યા છે અને 900 મીટર દૂર અપ્રોચ રોડ પર બનાવેલા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર ઓપરેશનનું સંચાલન થશે અને આગામી 2-3 દિવસમાં ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે। પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે, અહીંયા છેલ્લા 4 દિવસથી 5 દિવસથી સતત એમની 50થી 60 જણાની ટીમ સતત કામગીરી કરી રહી છે। મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એમનો છે એ એક્સપર્ટ્સની ટીમ છે। એમનો મેઇન ફેક્ટર એ કન્સિડર કરી રહ્યા છે સેફટી, કેમ કે આખું ઓપરેશન બ્રિજ ઉપર એક પણ માણસ નહીં રહેશે, 900 મીટર દૂરથી આખું ઓપરેશનનું સંચાલન થશે। તો અત્યારે જ્યાં સુધી ડબલી શ્યોર નહીં થઈ જાય, બધા સેફટીના ફેક્ટર્સ એક વખત ઇન્શ્યોર નહીં થઈ જાય ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે નહીં। ટીમ ઓલરેડી તમામ પહેલું જોઈ રહી છે, કેમકે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારની કન્ટિન્જન્સી આવતી હોય તો કઈ રીતે એડ્રેસ કરી શકે, તમામ પ્રકારની એન્જિનિયરિંગ જ્યાં સુધી કમ્પ્લીટ કરીને ડબલી ઇન્શ્યોર નહીં કરી લેશે। અને આજે આપ જોઈ રહ્યા છો ઓલરેડી ન્યુમેટિક બેગ્સ વગેરે પણ આવી ગયા છે, પ્લેસ પણ થઈ ગયા છે, સ્ટેન્ડ જેક લાગી ગઈ છે। તો આગામી 2 થી 3 દિવસમાં ટીમ એક વખત એકદમ કમ્પ્લીટ શ્યોર થઈ જાય પછી તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે। સેફટી ઇઝ ધ ફોરમોસ્ટ પ્રાયોરિટી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।